બરડા પંથકમાં બગવદર ગામે ચાલુ વીજ પ્રવાહે 11 કેવીનો વીજ વાયર ધડાકાભેર તૂટી પડ્યો હતો। આ ઘટનામાં કપડાં સૂકવી રહેલ એક મહિલાનો આ બાદ બચાવ થયો હતો। બગવદર પીજીવીસીએલ નીચે આવતા ગામો અને વાડી વિસ્તારમાં જર્જરિત વીજ વાયરોથી ગ્રામજનો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। છતાં પણ બગવદર પીજીવીસીએલ કોઈ નક્કર કામગીરી કરતી ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। આજે બગવદર ગામે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રાજેશભાઈ પ્રવીણભાઈ ફોફડિયાના ઘરની અગાસી ઉપરથી પસાર થતો 11 કેવી વીજ વાયર ધડાકાભેર તૂટી પડતા અગાસી પર ભીના કપડાં સૂકવી રહેલ ઘરના મહિલા સદસ્ય ગભરાઈને નીચેના રૂમમાં જતા રહ્યા હતા। આ મહિલાના જણાવ્યા મુજબ તેમના ઘરની ઉપરથી જે 11 કેવી વીજ વાયર પસાર થાય છે તેમાં ઘર માલિકે સ્વખર્ચે વીજ વાયરમાં પીવીસી પાઇપ ફિટ કરેલ છે, જેથી આ મહિલાને કોઈ નુકસાન થયેલ નથી। તો આ ઘર માલિકના પુત્રએ જણાવ્યું હતું કે આ મામલે પીજીવીસીએલને જાણ કરવા છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી। દીપક પ્રવીણભાઈ ફાફડિયા, રહેવાનું બગવદર। અમારા ઘરની ઉપર 11નો તાર પડ્યો છે, ત્યાં બારવાડા લાઈન 1:30 વાગે જીબીમાં ફોન કર્યો તો 1:40 છે, 2:30 વાગ્યા હજી આવ્યા નથી। ઉપર અગાસીમાં પડ્યો છે, કાલે સવારે કાંઈ થાય તો અકસ્માત જીબી વાળા જવાબદાર રહેશે ને કોઈ એને શોર્ટ થાય તો કપડા ઉપર પડ્યો છે તાર। હે ભીના કપડાં સુકાતા હતા? હા, ભીના કપડાં છે ને, ભીનું જોઈએ ને કપડાં સુકાતા હોય અહીંયા। હા, પોણા કલાક થઈ જાય, આવ્યા નથી જીબી વાળા, હમણાં આવું એમ કીધું છે। રેકોર્ડિંગ છે, જોતું હોય તો જીબી વાળાનું આપણા પાસે। એની પહેલા કેટલી અરજી કરી, અમારા ઘરના પૈસા નાખીને એમાં પાઇપ ને બધા નાખ્યા છે, 10-12 હજાર ઘરના દીધેલા છે, પછી પાઇપો એને નાખ્યા છે, ઉપરથી તાર જાય છે, બદલાવતા નથી, હજી આવ્યા નથી। દિવ્યા મારું નામ છે ને હું બગોદર રહીએ ફાફડિયા રાજેશ ફાફડિયા ને હું છે ને અગાસીમાં કપડા ઉપાડવા ગઈ હતી તો 1:30 વાગે છે ને વાયર તૂટ્યો ભેગા તો હું નીચે ઉતરી આવી। 11નો વાયર છે ને ભીના કપડા હતા ને પછી હું તો દોડી નીચે હોય આવી, ત્યાં અમારા ઉપર પડે, અમારા ઘર ઉપર પડે, હજી તો એમાં નળીમાં ફિટ કરેલી છે ને અમારા ઉપર પડે તો હું અમારા મોટનો જિમ્મેદાર કોણ લેશે? જિમ્મેદારી જીબી વાળાને તમે જાણ કરી? જીબી વાળાને જાણ કરી, જીબી વાળા હજી આવ્યા નથી। પોણી કલાક થઈ તો હવે આ વાયર છે ને હટાવી નાખો અહીંથી। અમારા અગાસીમાં આવું જવું દરરોજનું કરવું હોય, કપડાં ન્યા જ અમારે સુકાવાના હોય। હવે આ પડ્યો હોય ઘર માટે અમે આખા શોર્ટ થઈ જાય ને, એ જિમ્મેદારી કોણ લે? જીબી વાળા લે। આવી ઘટનાઓ બન્યા બાદ પણ લાંબા સમય સુધી પીજીવીસીએલ તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતું હોવાથી લોકોનો રોષ વધી રહ્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।